અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. તો આ સાથે જ સમાચારોની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. જુનાગઢ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રમુખના ફોર્મને લઈને વિવાદ. સોમનાથ મંદિર ખાતે ગુજરાતના અણમોલ વારસાની ઝાંખી. જૂનાગઢમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તસ્કરોના આટા ફેરા. અને ગુજરાતમાં હથિયારોની સપ્લાય કરનાર શખ્સોની ધરપકડ. તો આ સાથે જ હવે જોઈશું સમાચારો વિગતવાર. જૂનાગઢ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રમુખના ફોર્મને લઈ વિવાદ સર્જાયો છે. દોલતપરા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના 16 ડિરેક્ટરોની ચૂંટણી 16 ઓક્ટોબરે યોજાનાર છે, જેના ઉમેદવારી પત્રોની મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલનું ફોર્મ રિજેક્ટ થવું જોઈએ તથા રિજેક્ટ કરવામાં ન આવતા કોંગ્રેસના આગેવાનો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા. નવા નિયમ મુજબ 2 ટર્મ ડિરેક્ટર રહી ચૂક્યા હોય તે ફરી ચૂંટણી લડી ન શકે. કિરીટ પટેલ તાલાળા યાર્ડના 2 ટર્મથી ડાયરેક્ટર અને ચેરમેન હોય, આમ છતાં તેમનું ફોર્મ રદ કરવામાં ન આવતા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કિશોર હદવાણીએ જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર તરફથી યોગ્ય જવાબ નહીં મળે તો આંદોલન અને કાનૂની કાર્યવાહીની ફરજ પડશે. આ મામલે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી હોવાનું જણાવ્યું હતું. બુધવારે કિશોરભાઈ હદવાણી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ જવાબ લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ 30 ફોર્મમાંથી 3 ફોર્મ રદ થયા તેની માહિતી આપવામાં આવી ન હતી. ગઈકાલે ઉમેદવારી ચકાસણીના સમયે મેં ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ કે જેઓ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેઓના ઉમેદવારી પત્રો જે 2 ભરેલ હતા સંઘ વિભાગ અને ખેડૂત વિભાગ એમની સામે વાંધો અરજી મૂકેલ, પરંતુ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સાંજ 6 વાગ્યા સુધી મને જવાબ આપવામાં આવેલ નહીં. જિલ્લા રજિસ્ટ્રાર શ્રી અને અધિકૃત અધિકારીથી ઓફિસ છોડીને ચાલ્યા ગયેલ, જેથી મારે ધરણા ઉપર બેસવું પડેલ અને મને જવાબ જે રજિસ્ટ્રેડીથી મોકલેલ એ જવાબ ઓફિસમાંથી આપવામાં આવેલ જે અધૂરો જવાબ હતો, જેથી મેં ધરણા કરેલ. પરંતુ મીડિયાના મિત્રોની હાજરીમાં ઓએસએ પોલીસની દરમિયાનગીરીથી આજે 11 વાગે જવાબ આપવામાં આવશે, પરંતુ આપ તમામ મીડિયાની હાજરી 11 વાગ્યાથી આ અત્યારે 1-1.5 વાગ્યા સુધીમાં મને જવાબ અત્યારે આપવામાં આવેલ છે. એ જવાબ ઉમેદવારી પત્ર કિરીટભાઈના જે મુદ્દો હતો એ યોગ્ય જવાબ છે, પરંતુ ઉમેદવારી પત્રની ચકાસણી પછી કેટલા ઉમેદવારી પત્ર નામજોગ માન્ય કેટલાના રહ્યા અને અમાન્ય કેટલાના રહ્યા એ પ્રસિદ્ધિ કરવી જોઈએ માર્કેટિંગ યાર્ડની કચેરી ખાતે, જે નથી કરેલ. માત્ર ખેડૂત વિભાગના 30માંથી 27 માન્ય રહ્યા, 3 અમાન્ય. હવે આ ચૂંટણી પ્રક્રિયા લોકશાહી પ્રક્રિયા મુજબ માનો કે ધારો કે મારું ઉમેદવારી પત્ર રદ થયું છે, કોનું થયું છે એ ખબર નથી. હવે જો મારું ઉમેદવારી પત્ર રદ થયું હોય તો મારે તાત્કાલિક એની સામે નામદાર હાઈકોર્ટમાં જવું જોઈએ, પણ મારી પાસે કોઈ વિગત નથી. અત્યારે મને વિગત આપવામાં નથી આવી, માત્ર અધૂરી વિગત 3 ઉમેદવારી પત્ર રદ થયા છે, નામ નથી આપવામાં આવ્યા તમારી રૂબરૂમાં, જેથી આ અંગે મારે નામદાર હાઈકોર્ટમાં કદાચ જવું પડે એવા સંજોગો પણ બને. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે MBA ખૂબ સારો વિકલ્પ છે. જૂનાગઢમાં ભેસાણ રોડ સ્થિત નોબલ કોલેજમાં અભ્યાસ કરતા કૃણાલ રામાણીએ જણાવેલ કે એન્જિનિયરિંગ કર્યા પછી વિદ્યાર્થીઓ મોટાભાગે મૂંઝવણ અનુભવતા હોય છે, પરંતુ MBA ખૂબ સારો વિકલ્પ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થી કૃણાલ એમ પણ જણાવેલ કે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે તેઓ ભવિષ્યમાં બિઝનેસ કરી શકે છે. પ્રોફેશનલ તેમજ બિઝનેસ સ્કિલ ડેવલપમેન્ટ કરીને એન્જિનિયરો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ પણ બનાવી શકે છે. Hello guys, this is Krunal Raman. Basically, I am an engineer in electronics and communication and presently pursuing my MBA at Nobel. Generally, engineering કર્યા પછી સ્ટુડન્ટને કરિયર ઓપોર્ચ્યુનિટી અને ફર્ધર સ્ટડી વચ્ચે કન્ફ્યુઝન હોય છે, અને ફર્ધર સ્ટડીમાં માત્ર માસ્ટર ઓફ એન્જિનિયરિંગને જ ઓપ્શન હોય છે, પણ ઘણા ઓછા સ્ટુડન્ટને ખબર હોય છે કે તેઓ માસ્ટર બીજી ફિલ્ડમાં પણ કરી શકે છે, જેમ કે એક ઓપ્શન છે MBA. MBA is all about developing skills related to endeavor future in business. It enhances you with business developing skills, professionalism and overall personality development. Engineering plus MBA is enhancing your employability and offer a bright future. Be a Nobelite. કોરોનામાં ગુજરાતનો સૌથી સુરક્ષિત જિલ્લો ડાંગ રહ્યો છે. 6 મહિનામાં માત્ર 98 કેસ જ નોંધાયા છે અને હજુ સુધી એક પણ મોત થયું નથી. ડાંગ બાદ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર અને તાપીમાં સૌથી ઓછા કેસ અને મોત નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાનું સૌથી વધુ સંકટ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને જામનગરમાં છે. ગુજરાતમાં 19 માર્ચથી કોરોનાએ પગપેસારો કર્યા બાદ 6 મહિનામાં કોરોનાના કેસોની સંખ્યા 1,45,362 સુધી પહોંચી ગઈ છે અને રોજના 1,400થી વધુ કેસો આવી રહ્યા છે.
રાજ્યના તમામ જિલ્લામાં કોરોનાનું ગ્રહણ લાગેલું છે, પરંતુ એકમાત્ર ડાંગ જિલ્લો છે જેને હાલમાં રાજ્યનો સૌથી કોરોના સુરક્ષિત જિલ્લો કહી શકાય. ડાંગમાં 2.28 લાખની વસ્તી હોવા છતાં અત્યાર સુધી 107 પોઝિટિવ કેસ અને તેમજ એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. સામાન્ય રીતે ડાંગ જિલ્લાને પછાત તેમજ આદિવાસી જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આ જ જિલ્લાએ કોરોના મહામારીમાં ગુજરાતના અન્ય વિકસિત અને શિક્ષિત જિલ્લા કરતાં પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી મહામારીમાંથી બચી શક્યો છે. સોમનાથ મંદિર ખાતે ગુજરાતના અણમોલ વારસાની ઝાંખી જોવા મળી છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પટાંગણમાં ગુજરાતની વૈભવી વારસાની ગૌરવવંતી તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે ફરવાલાયક સ્થળો પર ટુરિસ્ટોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવેલ, પરંતુ થોડા દિવસોથી સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર સોમનાથ મંદિરમાં દેશ વિદેશથી પર્યટકો શીશ ઝુકાવવા આવે છે, ત્યારે અહીં ગુજરાતના તમામ ફરવાલાયક સ્થળો તેમજ ધાર્મિક જગ્યાઓની માહિતી પૂરી પાડતો એક સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યો છે. સરકારના આ પ્રયાસને ટુરિસ્ટોએ પણ આવકારેલ છે. સોમનાથ મંદિરના પટાંગણમાં શરૂ કરાયેલ સ્ટોલ પર ટુરિસ્ટો સેલ્ફી લેતા નજરે પડ્યા હતા અને ફોટોગ્રાફી કરતા પણ જોવા મળ્યા હતા. હાલ અત્યારે સોમનાથમાં અમે સ્ટોલ માંડેલો છે, બરાબર, અને મેન જે સ્થળ છે ત્યાંના બધા પોસ્ટરો અલગ અલગ મારેલા છે, એટલે યાત્રાળુઓને ખબર પડે કે ભાઈ અમે અહીંયા આ જગ્યાએ જઈ શકીએ, બરાબર, એ માહિતી મળી શકે એના માટે અમે આ સ્ટોલ અલગ અલગ જગ્યા ઉપર મેન સ્થળ ઉપર રાખેલા છે. હાલ અત્યારે સોમનાથ અને દ્વારકામાં છે 2 જગ્યા ઉપર, બરાબર, અને યાત્રાળુઓને કોઈ અજાણું ન પડે કે આ સ્થળ ઉપર વ્યવસ્થિત છે એમ, ને સેલ્ફી ફોટો ના તે પાડે છે, બધા ફોટા આનંદ મેળવે છે. હું ગાંધીનગર ટુરિઝમ કંપનીમાંથી આવું છું. હાલ અમે સોમનાથ મંદિર પાસે અમારો એક સ્ટોલ કરવામાં આવેલ છે. જ્યાં જ્યાં જોવાલાયક સ્થળો છે ત્યાં અમારા સ્ટોલ લાગે છે અને યાત્રિકો અથવા તો પ્રવાસ આવતા માણસોને અમે દરેક જાતની માહિતી આપીએ છીએ. કોરોના મહામારીને લઈને સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટે નવરાત્રિનું આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે માત્ર ધાર્મિક પરંપરા અનુસરવામાં આવશે. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટની એક બેઠક આગામી નવરાત્રિ મહોત્સવ અંગે મળી હતી. બેઠકના પ્રારંભે કોરોનાથી દેવલોક પામેલા બ્રહ્મ સમાજના અગ્રણી પરેશભાઈ જોશી અને જનકભાઈ જોશીને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મીટિંગમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવેલ કે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી જ્ઞાતિજનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને અજગર ભરડો લીધો છે. તેથી સમાજના તમામ વર્ગના હિત માટે જાહેર કાર્યક્રમ કરવાનું મુલતવી રાખેલ. પરંતુ નવરાત્રિ એક એવો ધાર્મિક મહોત્સવ છે કે હિન્દુ સમાજ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. આથી ચાલુ વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવાને બદલે નોરતા દરમિયાન ફક્ત માતાજીની આરાધના કરવાનું નક્કી કરાયું છે. કુંભ સ્થાપન સહિતની ધાર્મિક વિધિ અને 11 ભૂદેવો દ્વારા ગાયત્રી મંત્રનું 11,11,111 મંત્રોનું અનુષ્ઠાન કરવામાં આવશે. સાથે સાથે વિશ્વના કલ્યાણ માટે દશાંશ હોમ દ્વારા યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. બેઠકમાં સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટના જયદેવભાઈ જોશીને તેમના ભાઈઓ તથા બ્રહ્મ સમાજના મોભી પરેશભાઈ તથા જનકભાઈ જોશીના નિધન બદલ સાંત્વના પાઠવવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા દર વર્ષે ભવ્ય નવરાત્રીનું આયોજન થાય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના લીધે નવરાત્રીનું આયોજન તો કરવાનું જ છે, પણ આયોજન એ રીતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન કરી રહ્યું છે કે વિશ્વ કલ્યાણ અર્થના મહામારીના નાશ માટે થઈને મા જગદંબિકાનું સ્થાપન કરી નિત્ય પૂજન અર્ચન, નિત્ય મા જગદંબાની આવરણ પૂજા અને 11 ભૂદેવો બેસાડી
અને ગાયત્રી મંત્રના 11,11,11,111 મંત્રોના જપ અને ત્યારબાદ એનું છેલ્લા દિવસે દશાંશ હોમ આદિ યજ્ઞ કર્મ કરી અને વિશ્વનું કલ્યાણ અને આ મહામારીના નાશ માટે આ વર્ષે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન વિચારી રહ્યું છે. તો એ ભવ્ય આયોજન કરી રહ્યા છીએ. શ્રી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢ ટ્રસ્ટી શ્રી કમલેશ ભરાડ, જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું કે નોરતા બાબતની આજે અમારે એક મિટિંગ મળેલી હતી, તેમાં ઘણાના સજેશન એવા હતા કે સરકારશ્રીએ 200 માણસોની છૂટ આપી છે તો આપણે 200 જણાની ગરબી રમાડીએ, પણ પછી આ મહામારીને લીધે અને લોકોની સુખાકારી માટે બધા ટ્રસ્ટીશ્રીઓ અને સંગઠનના મંત્રીશ્રીઓએ એવો નિર્ણય લીધો છે કે વિશ્વ કલ્યાણ અર્થે 9 દિવસ માતાજીની સ્થાપના કરવી અને દશેરાને દિવસે એક મોટો યજ્ઞ કરવો અને 11 બ્રાહ્મણોને બેસાડીને 11,11,111 મંત્ર જાપ કરવો અને વિશ્વમાંથી આ મહામારી દૂર થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરવી. એટલે એ માટે બધા ટ્રસ્ટીઓના નિર્ણયથી આવું આયોજન કરેલ છે. ધોરાજીમાં નળ કનેક્શન લીકેજને લઈને લોકો હાલાકીમાં મુકાઈ ગયા છે. ધોરાજી શહેરના વોર્ડ નંબર 5માં પીવાના પાણીના નળ કનેક્શનો તૂટેલા હોય સ્થાનિક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચમાડિયા કુવા પાસે આવેલ લીંબડ સોઈંગ મશીન નજીક 5 જેટલા નળ કનેક્શન તૂટી ગયા હોય અને તે અંગે પાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. નળ કનેક્શન લીકેજ હોવાના કારણે પાણી રસ્તા પર ફરી વળે છે. દુકાનો તેમજ લોકોના ઘર પાસે પાણીના ખાબોચિયા ભરાઈ જવાથી પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. વોર્ડ નંબર 5ના રહીશોએ જણાવ્યું હતું કે આ સમસ્યા 4 માસથી છે, પરંતુ જવાબદાર તંત્ર હજુ કુંભકર્ણની નિદ્રામાં સૂતું હોય તેવી લાગી રહ્યું છે. અમારે અહીંયા ગલીમાં 3-4 કનેક્શન તૂટેલા છે. ઘણા ટાઈમથી ફરિયાદ કરીએ છીએ પણ કોઈ નિવેડો આવતો નથી. કેને રજૂઆત કરી અને કેટલા સમયથી આ તકલીફ છે? પાણી નળ વિભાગ હોય છે, પાણી પુરવઠાવાળાઓને કરી કોઈ મનીષભાઈ અંટાળાને એને વાત કરે છે પણ કોઈ આવતું નથી જોવા કરવા. કેટલા સમયથી આ તૂટેલું છે? 3-4 મહિનાથી જે તૂટેલું અને ખોટો પાણીનો દુર્વ્યય થાય છે, કોઈનો ઉપયોગમાં નથી આવતું ને બધા તળાવ ભરાય છે. જૂનાગઢમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તસ્કરોએ આંટાફેરા કરતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં ચોબારી રોડ પર આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. અહીં પાર્કિંગમાં રહેલ મોટરસાયકલમાં આગળ પાછળના બંને વ્હીલ અને અન્ય પાર્ટ્સ ચોરીને તસ્કરો નાસી ગયા હતા. તેમજ અન્ય એક બાઇકમાંથી બેટરી અને અન્ય પાર્ટ્સની પણ ચોરી કરી હતી. આ અંગે સામાજિક કાર્યકર ગિરીશભાઈ પુરોહિતે બી ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત કરેલ, પરંતુ પાર્કિંગમાં રહેલ વાહનોમાંથી ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. અવારનવાર વાહનોમાંથી પેટ્રોલ ચોરી જવાના બનાવ બને છે. આ સંજોગોમાં પોલીસે નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવું જોઈએ. રજૂઆત સંદર્ભે બી ડિવિઝન પોલીસે તસ્કરોને પકડી પાડવાની ખાતરી આપી હતી. ભાઈ, હું ગિરીશભાઈ પુરોહિત, તુલસી એપાર્ટમેન્ટ, ચોબારી રોડ. અમારા એપાર્ટમેન્ટમાં વારંવાર આવી ચોરીઓ થાય છે. તો મારી મોટરસાઇકલમાંથી મેગવ્હીલ 2 પડ્યા અને શું કહેવાય સીટ કવર બધું કાઢી ગયા છે સ્પેર. પણ આજે રાત્રે મહેરબાની કરી પોલીસ ખાતું આમાં ધ્યાન આપે અને પેટ્રોલિંગ વધારે, આવી અમારી નમ્ર વિનંતી છે. અને આવું વારંવાર થાય રાખે છે, જેથી કરીને ધ્યાન આપવી જરૂરી છે. મારું નામ કલ્પેશ કુમાર વલ્લભભાઈ દેત્રોજા, રહું તુલસી એપાર્ટમેન્ટ, ચોબારી રોડ, જુનાગઢ. હવે અમારા એપાર્ટમેન્ટમાં આજે ગઈકાલે રાત્રે 2 બાઇકમાં ચોરી થયેલ છે. એમાં એક બાઇકમાં 2 વ્હીલ, મેગવ્હીલ, સીટ, પડિયા બધું નીકળેલ છે અને બીજી બાઇકમાં બેટરી નીકળે છે. બીજું, અવારનવાર પેટ્રોલના તો બનાવ બનતા જ રહે છે. ઘણી વખત અમે ફરિયાદ કરેલી છે, 2 વખત આની પહેલાં ફરિયાદ કરેલી છે. એમાં પણ 2 વખત પેટ્રોલ નીકળેલું હતું, ઘણી ગાડીમાં નીકળેલું છે. એવી અમે એસપી સાહેબને ઘણી વખત નમ્ર વિનંતી કરીએ છીએ કે વારંવાર આવું ન બને આના માટે કડક કાયદાનો ઉપયોગ કરે. પ્લસ અમારા જે વિસ્તારમાં છે એ પેટ્રોલિંગ વધારે અને આજુબાજુમાંના એપાર્ટમેન્ટમાં પણ ઘણી વખત બનેલું છે. એટલે આની પહેલાં અમારે એક વખત ફરિયાદ કરી હતી, ત્યારે હજી એનું કાંઈ નિવારણ આવ્યું નથી. તો એસપી સાહેબને નમ્ર વિનંતી કે વારંવાર આવું ના બને એના માટે પેટ્રોલિંગ વધારે. તો આ સાથે જો ત્યારે રોકાઈશું એક બ્રેક માટે.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. બ્રેક બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા કેશોદના શખ્સને પિસ્તલ આપનાર જુનાગઢના ઈસમની એસઓજીએ શોધખોળ હાથ ધરી છે. મંગળવારે એલસીબીના સ્ટાફે કેશોદમાં વેરાવળ રોડ ઉપર આવેલ સફારી પાર્કમાં રહેતા રજનીભાઈ દેવરાજભાઈ બામરોલિયાની પરવાના વગરની 25,000ની કિંમતની પિસ્તલ અને 5 કારતીસ સાથે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આ શખ્સને જુનાગઢના જોશીપરામાં આવેલ ગંધારીવાડી વિસ્તારમાં રહેતો રાજુ કુંભાણી નામના શખ્સે હથિયાર આપ્યું હોવાનું ખુલ્યું હતું. આ બારામાં બંને શખ્સો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેની વધુ તપાસ એસઓજીના પીએસઆઈ JM વાળાને સોંપવામાં આવતા તેઓએ રજની બામરોલિયાને રિમાન્ડ પર લેવાની અને રાજુ કુંભાણીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપપ્રમુખ તરીકે ભાવિન માકડિયાની વરણી કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની એક બેઠક કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષ સ્થાને મળી હતી.
મીટિંગમાં ગત બેઠકની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી તેમજ પ્રાણી અત્યાચારના બનાવો અન્વયે પોલીસ દ્વારા લેવાયેલ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. સદસ્ય સોહેલ સિદ્દીકીએ પ્લાસ્ટિકનું ઉત્પાદન અને વેચાણ ગૌવંશ તેમજ પર્યાવરણ માટે ઘાતક હોય પગલાં લેવા રજૂઆત કરી હતી, જે અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીને તાકીદે પગલાં લેવાની તાકીદ કરી હતી. બેઠકમાં નવા વરાયેલ પ્રમુખ ભાવિન માકડિયાને સર્વે સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. આજે જીવદયા પ્રેમીઓની આજે એસપીસીએની જે મિટિંગ હતી એમાં કલેક્ટર સાહેબના આદેશથી જે નિર્માણ કરવામાં આવ્યું છે જિલ્લા ઉપપ્રમુખનું એ બદલ કલેક્ટર સાહેબશ્રીનો તથા મારી સાથે રહેનારા બધા જ જીવદયા પ્રેમીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે ક્ષેત્રમાં અમે બધા જીવદયા પ્રેમીઓ જીવદયા કરીએ છીએ એમાં આ મારી સાથે રહેનારા લોકોનો બહુ મોટો ફાળો છે, સિંહ ફાળો છે. એને હું બિરદાવું છું. આજે હું જે પણ છું મારી સાથે રહેનારા લોકોની સાથે જે કામ કરે છે એની મહેનતથી છું અને બધાનો લોકોનો પ્રેમ કાયમી હોવો જ રહે અને વધારેમાં વધારે અમે લોકો જીવદયા પ્રેમી જીવદયા કરી શકીએ એવા બધાના આશીર્વાદ. એસપીસીએમાં ઉપાધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે કલેક્ટર સાહેબ દ્વારા. ગુજરાતમાં હથિયારોની સપ્લાય કરનાર શખ્સોની જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તાજેતરમાં જૂનાગઢ ખાતે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એસઓજીના પીઆઈ ભાટી અને પીએસઆઈ વાળાએ 41 કાર્ટીજ અને 3 હથિયારો સાથે કેટલાક શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદની તપાસ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે ગોહિલ અને પીએસઆઈ ડીજી બળવા સહિતના સ્ટાફે હાથ ધરી હતી. દરમિયાન થોડા દિવસો અગાઉ સાબલપુર ધોરાજી ચોકડી પાસેથી મધ્યપ્રદેશના મુકેશ રામપ્રકાશ દુહારેની દેશી હાથ બનાવટી પિસ્તોલ અને એક ફૂટેલા કાર્ટીસ સાથે ધરપકડ કરી હતી. પૂછપરછમાં મુકેશને તેના જ ગામના સતીશ જબરસિંહ દુહારે અને રાજેશ ગંગાસિંહ રાજવતે હથિયાર પહોંચાડવા મોકલ્યો હોવાનું ખુલતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ બંને શખ્સોને તેના ગામ ઈસુરીથી ઝડપી લઈને જૂનાગઢ ખાતે લાવી હતી. એ ઈસમોએ જૂનાગઢમાં અનેક હથિયાર સપ્લાય કર્યાનું ખુલ્યું છે. પોલીસ તપાસમાં આરોપી રાજેશ રાજાવત આંતરરાજ્ય ગુનેગાર હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. લાંચ લેતા પકડાયેલા જૂનાગઢના નાયબ મામલતદાર મકવાણાને સસ્પેન્શન પકડાવી દેવામાં આવ્યું છે. જૂનાગઢ કલેક્ટર કચેરીમાં જમીન શાખાના નાયબ મામલતદાર જગદીશ ગોપાલભાઈ મકવાણાને તાજેતરમાં એસીબીએ કેશોદના એક અરજદાર પાસેથી ₹1 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધા હતા. પરંતુ મકવાણાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા રિમાન્ડ અને તપાસને અસર પહોંચી હતી. દરમિયાન બીજો રિપોર્ટ નેગેટિવ આવતા નાયબ મામલતદારને એસીબીએ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. પરંતુ અદાલતે રિમાન્ડની માંગણી ફગાવી દઈને મકવાણાને જેલ હવાલે કર્યા હતા. આ કેસ અંગે એસીબીએ કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીને રિપોર્ટ કરતા જગદીશ મકવાણાને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે મકવાણાના ટેબલમાંથી મળેલ રોકડ રકમનું રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે. અમરાપુર ગામના ખેડૂત જયસિંહભાઈ ડોડિયાએ પાકની હોળી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામના જયસિંહભાઈએ 11 વીઘાના ખેતરમાં મગફળીનું વાવેતર કરેલ, પરંતુ પાછોતરા વરસાદના કારણે મગફળીનો પાક થવાને બદલે સડી ગયો હતો. આમ પાક નિષ્ફળ જતા જયસિંહ ડોડિયાએ મગફળીના પાક ઉપર દિવાસળી ચાંપી દીધી હતી. સ્થાનિક યુવા કાર્યકર્તા કલ્પેશ ડોડિયાએ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેવી માંગણી કરી હતી. મારે 11 વીઘા માંડવીનું વાવેતર કરેલ હતું. એમાં અતિથી અતિવૃષ્ટિ વરસાદને કારણે તમામ પાક નિષ્ફળ ગયો. સારો પણ આય આવે એમ નથી. એના હિસાબે મેં આ સળગાવી નાખી છે. મારે છે એવું નહીં, હરેક ખેડૂને આવું જ છે. એમ દરેક ખેડૂને આવી જ પોઝિશન છે. એટલે સરકારને મારી અપીલ છે કે કંઈક વળતર ચૂકવે. મેંદરડા પાસેથી પોલીસે જામનગરના 3 શખ્સોને કારમાં વિદેશી દારૂ સાથે પકડી પાડ્યા હતા. મેંદરડા પોલીસે ભાલછેલ નજીક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જામનગરનો પાર્થ ભરતભાઈ રાઠોડ, ધર્મેશ અરુણભાઈ રાવલ અને વિરલ મુકુંદભાઈ પુજાણી નામના 3 ઈસમો i20 કારમાં પસાર થયા હતા. પોલીસે કાર રોકીને તલાશી લેતા 4 બોટલ દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે જામનગરની ત્રિપુટીની
ધરપકડ કરી ₹1.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે એક નજર કરીશું ફરીથી આજની હેડલાઇન્સ પર. જૂનાગઢ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રમુખના ફોનને લઈને વિવાદ. સોમનાથ મંદિર ખાતે ગુજરાતના અણમોલ વારસાની ઝાંખી. જૂનાગઢમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તસ્કરોના આંટાફેરા. અને ગુજરાતમાં હથિયારોની સપ્લાય કરનાર શખ્સોની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.